ધર્મલોક ચેનલમાં આપ સૌ જ્ઞાન પીપાસુ અને આદરણીય દર્શકોનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી અનન્ય અને વાસ્તવિક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સીધી જ કુંભ રાશિના જાતકોના જીવન સાથે જોડાયેલી છે। ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય છે કે રાત દિવસ અથાગ પરિશ્રમ કરવા છતાં પણ સફળતા કેમ હાથ વેંત છેટી રહી જાય છે? કેમ દરેક વખતે સફળતાની બિલકુલ નજીક એટલે કે છેક 99 સુધી પહોંચીને પણ આપણે ખાલી હાથે પાછા ફરવું પડે છે? ક્યારેક તો એવું લાગે કે નાની સરખી ભૂલની પણ કુદરત આપણને આટલી મોટી સજા કેમ આપી રહી છે? અને જ્યારે આવા પ્રશ્નોથી મન ઘેરાઈ જાય છે ત્યારે આપણે ઇન્ટરનેટનો સહારો લઈએ છીએ। ત્યાં આપણને એવું સાંભળવા મળે છે કે બસ હવે કુંભ રાશિના જીવનમાં બહુ મોટો ચમત્કાર થવાનો છે, અઢળક ધનવર્ષા થવાની છે અને નસીબ આડેનું પાંદડું ખસી જવાનું છે। પરંતુ આવી બધી વાતોથી વિપરીત વાસ્તવિકતા કંઈક જુદી જ હોય છે જે આપણા મનમાં દ્વિધા ઊભી કરે છે। કાં તો આપણને જ્યોતિષ વિદ્યા ખોટી લાગે છે અથવા તો આપણને આપણું નસીબ જ ખરાબ લાગે છે। પણ ખરું જોતા આ બંનેમાંથી એક પણ બાબત ખોટી નથી। અસલ સમસ્યા એ છે કે જ્યાં ખરેખર ખામી છે ત્યાં આપણી દ્રષ્ટિ જ નથી જતી અને જ્યાં કોઈ તકલીફ નથી ત્યાં આપણે નજર ટકાવીને બેઠા છીએ। આ વિડિયો કોઈ હવામાં કિલ્લા બાંધનારી પોકળ ભવિષ્યવાણી નથી, પરંતુ તમારી સાચી સમસ્યાઓ અને તેના સચોટ આધ્યાત્મિક સમાધાનને સમજવાનો એક પવિત્ર પ્રયાસ છે, જેથી તમે પોતે વિવેક બુદ્ધિથી નિર્ણય કરી શકો કે જીવનમાં ક્યાં સુધારો કરવાની જરૂર છે। આપણે કુંભ રાશિના ગોચર ગ્રહોની સ્થિતિને ઊંડાણપૂર્વક સમજીએ તો સૌથી પહેલો પ્રભાવ રાહુનો છે, જે કુંભ રાશિના જાતકોની પોતાની રાશિ પર જ ભ્રમણ કરી રહ્યા છે અને તેઓ આગામી ડિસેમ્બર 2026 સુધી અહીં જ બિરાજમાન રહેવાના છે। રાહુનું આ સ્થાન તમને સામાજિક મર્યાદાઓથી પર થઈને અસાધારણ પ્રગતિ આપવાની ક્ષમતા તો રાખે છે, પરંતુ રાહુ જ્યાં બેસે છે ત્યાં અજાણ્યો, ભય, ભ્રમ અને અસલામતી પણ પેદા કરે છે। કોઈપણ નવું કે સકારાત્મક કામ શરૂ કરતા પહેલા મનમાં સતત એક ડર સતાવે છે કે મારું આ કામ સફળ થશે કે નહીં, ક્યાંક મને મોટું નુકસાન તો નહીં વેઠવું પડે ને? આ ભય જ રાહુનો મુખ્ય સ્વભાવ છે અને તેની સાથે જ તે કરિયર અથવા વ્યવસાયના ક્ષેત્રમાં અણધાર્યા ષડયંત્રો પણ રચે છે। ઘણીવાર એવું બને કે સફળતાની થાળી તમારી સામે આવવાની જ હોય અને છેલ્લી ઘડીએ કોઈ બીજું તેને છીનવી જાય। આ એક એવી છાયા છે જે આપણને પ્રભાવિત કરે છે અને આ નકારાત્મક ઉર્જા કે નજરદોષથી બચવા માટે તમારા ઘરની નૈઋત્ય દિશા એટલે કે દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો સૌથી મહત્વનો છે। રાહુનો સંબંધ ધુમાડા સાથે હોવાથી રોજ સાંજના અંધારા સમયે આ ખૂણામાં પવિત્ર ધૂપબત્તી કે ગુગલનો ધૂપ કરવો જોઈએ, જેથી ઘરમાં સકારાત્મક સુગંધ ફેલાય અને રાહુના નકારાત્મક પ્રભાવ દૂર થઈને કુંભ રાશિની જે મૂળ આવકની પ્રકૃતિ છે તેમાં મોટો આર્થિક લાભ મેળવી શકાય। આ શ્રેણીમાં બીજો સૌથી મોટો પ્રભાવ શનિદેવનો છે, જે હાલ કુંભ રાશિથી બીજા ધન ભાવમાં ચાલી રહ્યા છે, કારણ કે લાંબી અવધિના ગ્રહો જ જીવનના મોટા નિર્ણયોનું પરિણામ નક્કી કરતા હોય છે। શનિદેવ તમારી રાશિના સ્વામી થઈને ધનભાવમાં બેઠા હોવાથી આર્થિક ઉન્નતિ માટે આ સમય સારો છે, પણ સાથે સાથે શનિનો મૂળ સ્વભાવ વિલંબ કરાવવાનો હોવાથી ધન પ્રાપ્તિ અને ધનની રિકવરીમાં સતત વિલંબ થઈ રહ્યો છે। ધાર્યું વળતર કે ઇન્ક્રીમેન્ટ સમયસર નથી મળતું। બીજો ભાવ પરિવારનો પણ હોવાથી કુટુંબમાં અવારનવાર નાની મોટી અશાંતિ કે મતભેદની સ્થિતિ સર્જાય છે, કારણ કે શનિદેવ ડગલે ને પગલે માણસની ધીરજની પરીક્ષા લે છે। જો તમે સત્યના માર્ગ પર છો અને પ્રમાણિકતાથી કર્મ કરી રહ્યા છો તો આ ન્યાયાધીશ આગામી 1 વર્ષમાં તમને સર્વશ્રેષ્ઠ ન્યાય અને અદ્ભુત ધનલાભ આપશે। શનિદેવ એ પેસેન્જર ટ્રેન જેવા છે જે સુપરફાસ્ટ સ્પીડમાં તાત્કાલિક પરિણામ નથી આપતા, પણ તે સમય લઈને સોનાને અગ્નિમાં તપાવીને કંચન જેવું શુદ્ધ બનાવે છે। તેથી અત્યારે જીવનમાં માત્ર ધીરજ રાખવાની જ જરૂર છે। આ સમયે તમારે કોઈ રાજાની જેમ અહંકાર રાખવાના બદલે પોતાના પરિવાર અને વ્યવસાય માટે એક નમ્ર સેવકની જેમ કાર્ય કરવું પડશે, તો જ તમે અઢળક સમૃદ્ધિ તરફ આગળ વધી શકશો। શનિદેવના શુભ પરિણામો મેળવવા માટે શનિ ચાલીસાના પાઠ કરવા, ઘરમાં પડેલા જૂના ફાટેલા કપડાં કે બૂટ ચંપલનો ત્યાગ કરી કોઈ જરૂરિયાતમંદ કે શ્રમિક વર્ગને દાન આપવું જોઈએ। બીજો ભાવ વાણીનો પણ હોવાથી તમારી વાણી દ્વારા પવિત્ર મંત્રજાપ કરવાથી અશુભ અસરો નાશ પામે છે। ત્રીજો મહત્વનો પ્રભાવ કેતુનો છે, જે સપ્તમ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે અને કેતુનો સ્વભાવ જે તે સ્થાનમાં વિચ્છેદ કે અડચણ લાવવાનો છે। સપ્તમ ભાવ એ તમારા દાંપત્ય
જીવન અને ભાગીદારીનો હોવાથી જીવનસાથી સાથે ગમે તેટલા પ્રયત્નો છતાં નાની નાની વાતોમાં ખટરાગ કે નોકઝોક ચાલુ જ રહે છે. વળી આ સ્થાન કરિયરની દ્રષ્ટિએ પણ મહત્વનું હોવાથી તમારી મહેનતનું સાચું શ્રેય કે પ્રમોશન છેલ્લી ઘડીએ કોઈ અન્ય વ્યક્તિ લઈ જાય તેવું બની શકે છે. આ પરિસ્થિતિને સાનુકૂળ બનાવવા માટે સપ્તમ ભાવ અને નૈઋત્ય દિશાના દોષ નિવારવા માટે પોતાના ઘરની છત પર અથવા ફ્લેટમાં રહેતા હોવ તો પૂજા સ્થાનમાં એક સુંદર ધાર્મિક ધ્વજા એટલે કે લાલ રંગની ધ્વજા સ્થાપિત કરવી જોઈએ, જેથી કેતુનો અશુભ પ્રભાવ શાંત થાય અને પારિવારિક તેમજ વ્યાપારિક સુખ જળવાઈ રહે. ચોથો અને સૌથી મંગલકારી પ્રભાવ દેવગુરુ બૃહસ્પતિનો છે, જે હાલ તમારા છઠ્ઠા ભાવમાં બિરાજમાન થયા છે. છઠ્ઠો ભાવ એ અથાક મહેનત અને સંઘર્ષનો છે, જ્યારે ગુરુ એ સાક્ષાત ઈશ્વરની કૃપા છે, એટલે કે હવે તમારી મહેનતને ઈશ્વરીય કૃપાનો સાથ મળવાનો છે. ગુરુની શુભ દ્રષ્ટિ તમારા કરિયર અને ધન ભાવ પર પડતી હોવાથી શનિ અને કેતુના કારણે જે અડચણો આવતી હતી તેના પર જાણે ગંગાજળ છાંટવામાં આવ્યું હોય તેમ શાંતિ થવા લાગશે. ગુરુ આપણને દરેક સમસ્યાનું સમાધાન આપે છે, તેથી અત્યાર સુધી જે શત્રુઓ કે વિરોધીઓ તમારા કામમાં અવરોધ ઊભા કરતા હતા તેઓ જ હવે તમારી સફળતાનું નિમિત્ત બનશે. આ 5 મહિનાના ગોચરમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત બને તે માટે ગુરુવારે કેળાના છોડની પૂજા કરવી, પીળા પુષ્પ અને પીળા અક્ષત અર્પણ કરી ગુરુમંત્રના જાપ કરવા અત્યંત ફળદાયી રહેશે. જીવનના આ સંઘર્ષોમાંથી માર્ગ મેળવવા માટે કોઈ યોગ્ય આધ્યાત્મિક ગુરુના શરણમાં જવું અથવા તેમના માર્ગદર્શનનું અનુસરણ કરવું પણ શ્રેષ્ઠ ઉપાય છે. આ બધા જ ગોચર ગ્રહો ઉપરાંત 5મી અને સૌથી અનિવાર્ય બાબત એ તમારું વ્યક્તિગત જીવન અને તમારી પોતાની જન્મકુંડળી છે. આ ગોચરના ગ્રહો તો સમય જતાં પોતાની રાશિ બદલતા રહેશે, પરંતુ તમારી કુંડળીનો ગ્રહ નકશો ક્યારેય બદલાતો નથી. તમારી કુંડળીમાં કઈ મહાદશા કે અંતરદશા ચાલી રહી છે તેના આધારે જ વાસ્તવિક પરિસ્થિતિ નક્કી થાય છે. કયો રત્ન ધારણ કરવો, કઈ દિશા અનુકૂળ છે અને કયા ઇષ્ટદેવની આરાધનાથી જીવનની નૌકા પાર ઉતરશે તે બધું જ કુંડળીના સચોટ વિશ્લેષણથી જાણી શકાય છે. તમારે કોઈ સારા અને વિદ્વાન જ્યોતિષી પાસે જઈને કુંડળી બતાવવી જોઈએ. અમે ક્યારેય એવો આગ્રહ નથી રાખતા કે તમે અમારી પાસે જ કુંડળી વંચાવો, કારણ કે કોઈ જ્યોતિષી કોઈનું ભાગ્ય બદલી શકતો નથી, પરંતુ તે એક સચોટ માર્ગદર્શક ચોક્કસ બની શકે છે, જે તમને રસ્તાના કાંકરા પથ્થર હટાવીને સાચી દિશા બતાવી શકે છે. આશા છે કે કુંભ રાશિના જાતકો આ વાસ્તવિક જ્ઞાનને હૃદયથી સમજ્યા હશે. જો તમને આ આધ્યાત્મિક અને સત્યસભર વિશ્લેષણ ગમ્યું હોય, અમારો આ નિસ્વાર્થ પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખવાનું ચૂકતા નહીં. જો તમે હજુ સુધી આપણી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવા જ સાચા માર્ગદર્શન આપતા વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું એક નવા જ્ઞાનસભર વિષય સાથે. ત્યાં સુધી આપ સૌનો સમય ખૂબ જ મંગલમય અને સુખદાયી રહે તેવી મનોકામના સાથે. જય શ્રી રામ. હર હર મહાદેવ.